ભગવાનના 24 અવતાર થયા, પણ એમાં અહીંયા સુતજી થોડો વિસ્તારથી સમજાવવા માંગે. કથામાં ધ્યાન આપજો. એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એતે ચાંસ કલા પુંસ, અંશ, આવેશ, પૂર્ણ અને પરિપૂર્ણ. એતે ચાંસ, ભગવાનના અવતારોના 4 પ્રકાર છે. સુતજી કે ભગવાન 4 પ્રકારે અવતરિત થાય. આજે 23 અવતારો થયા, એમાં કોઈક અંશ છે, કોઈક આવેશ છે, કોઈક પૂર્ણ છે, કોઈ પરિપૂર્ણ છે. એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. મત્સ્ય, કૂર્મ આદિ જે અવતારો છે એ અંશ અવતારો. પૂર્ણ પ્રભુ નથી, ભગવાનનો અંશ. અંશ, આવેશ, પૂર્ણ, પરિપૂર્ણ 4 પ્રકારે પ્રભુ અવતરિત થાય. એમાં મત્સ્ય, કૂર્મ આદિ જે અવતારો છે એ અંશ અવતારો છે, માત્ર પરમાત્માનો અંશ. તમારા કવિ કાગે તો ભગવાનને ત્યાં સુધી ઠપકાર્યું, હે જગતના નાથ, તને જ્યાં સુધી માં ન મળી ત્યાં સુધી તું પશુ અને પક્ષી બન્યો, પણ જેથી તને જશોદા જડી તેથી તું કાન કહેવાડો કાન. મળી નહીં હરી તને માં ત્યાં સુધી તું પશુ થયો, પણ જેથી જડી જશોદા તેથી તું કાન કહેવાડો કાગડા. માની શોધ કરતા હતા કે મને માં મળે તો અવતાર લો. અંશ અવતાર, આવેશ અવતાર કયા કયા? પરશુરામ આવેશ અવતાર છે. ભગવાન નરસિંહ આવેશ અવતાર છે. એને હું મારી ભાષામાં ઇમરજન્સી લેન્ડિંગ કહું છું. ઇમરજન્સી, કોઈ પ્લાનિંગ નહીં, કોઈ ખર્ચ નહીં, ખબર નહીં, 1 મિનિટમાં નિર્ણય લઈને સીધો ઠેકડો મારે. વામન, કપિલ આદિ પૂર્ણ અવતાર છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, અને એટલા માટે એને પુષ્ટિ પુરુષોત્તમ કહ્યા છે. એ પુષ્ટિ પુરુષોત્તમ શા માટે એ કથા આપણે 10મા સ્કંદમાં વિસ્તારથી કરીશું. અને અહીંયા આગળ ભગવાનના અવતારોના ચરિત્રો 24 અવતારોમાં 23 અવતારો થઈ ચૂક્યા છે, આવું સુતજી કહે છે. ભગવાનનો પહેલો અવતાર સનત કુમારો, બ્રહ્માજીના મનમાંથી કાલ મેં વાત કરી હતી, માનસ પુત્રો, એ નારાયણના અવતાર છે. બીજો અવતાર વરાહ નારાયણ, પૃથ્વીને દાઢમાં ભેરવી અને રસાતળમાંથી બહાર લાવ્યા હતા. ત્રીજો અવતાર ભગવાનનો નારદજી. નારદજી ખુદ નારાયણ છે, ભગવાનનો જ અવતાર. પણ નારદ એક પાત્ર આપણે જે એવું છે, લોકોએ આમ બહુ બદનામ કર્યું છે. અને અત્યારે તો ઘણા બજારમાં બીજાના નામ પાડે કે તો આવ્યો નારદ આવ્યો, એમ બે બાજુ ઢોલકી વગાડે અને નારદ કહેવાય. પણ મારે વ્યાખ્યા તમને કરવી છે, ભગવાનને ક્યારેય બદનામ નહીં કરતા. નારદ, નારદ એટલે કોણ? જેની એક પણ વાત રદ ન થાય એનું નામ છે નારદ. એ પરમાત્મા છે. ભગવાનનો ત્યાર પછીનો ચોથો અવતાર છે નર નારાયણ. 2 ભાઈઓ હતા, ભક્તિ અને ધર્મને ત્યાં, જેણે બદ્રી નારાયણની સ્થાપના કરી. બદ્રી વિશાળ ભૂમિમાં બદ્રી પંચાયત બેસાડ્યા છે, એ ત્યાં તપ કરીને બદ્રી નારાયણની સ્થાપના કરી. એ બંને ભાઈઓ નર અને નારાયણ. ત્યાર પછીનો ભગવાનનો અવતાર છે કપિલ. માં દેવહૂતિને માધ્યમ બનાવી અને જગતને સાંખ્ય શાસ્ત્ર આપ્યું છે કપિલ ભગવાન. ત્યાર પછીનો ભગવાનનો અવતાર છે દત્તાત્રેય. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓને સામૂહિક અવતાર લેવા માટે માને મજબૂર માએ કર્યા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ મજબૂર બન્યા અને દત્તાત્રેય અવતાર લેવો પડ્યો.